બોટાદના એસબીઆઈના એટીએમમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ ગઈ છે। તો બોટાદથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં એસબીઆઈ બેંકના એટીએમમાંથી ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવે છે। તો બેંકના એટીએમમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ ગઈ છે। એસબીઆઈનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં ચોરીની ઘટના બની છે। ચોરીની ઘટના બનતા પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। ગઢડા પોલીસ સ્ટેશનથી 100 કિલોમીટર દૂર આવેલ એટીએમમાં આ પ્રકારની ચોરીનો બનાવ બન્યો હતો, જ્યાં ગેસ કટરથી એટીએમના શટરના તાળા તોડવામાં આવ્યા હતા। એટીએમ તોડીને લાખો રૂપિયા લઈને તસ્કરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। ગઢડા પોલીસ એલસીબી પોલીસે ઘટના સ્થળે પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે મુખ્ય રસ્તા ઉપર આવેલ સીસીટીવી ચેક કરીને તપાસ શરૂ કરી દેવામાં આવે છે। કેટલા રૂપિયાની ચોરી થઈ તે બેંક સ્ટેટમેન્ટ બાદ ખબર પડશે। તો બોટાદના એસબીઆઈના એટીએમમાં લાખો રૂપિયાની ચોરી થઈ ગઈ છે। ગઢડા પોલીસ સ્ટેશનથી 100 કિલોમીટર દૂર આવેલ છે આ એટીએમ, જેમાં ચોરીનો બનાવ બન્યો છે। ત્યારે ગેસ કટરથી એટીએમના શટરના તાળા તોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ચોરી કરવામાં આવી હતી। એટીએમ તોડીને લાખો રૂપિયા લઈને તસ્કરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા।